તે જગ્યા હાઈભાઈનું જે ટેલેન્ટનો પ્રોગ્રામ છે અને એમણે જે સુરતની અંદર યોજ્યું છે ખરેખર ધર્માત્મક પાત્ર છે કે જે કલાકારોને અત્યારે હાલ ઉભરતા કલાકારોને એમણે જે તક આપેલી છે એ કંઈક અંદર જીવનમાં કંઈક નવું કરી શકે એ ખરેખર આવા પ્રકારનું કરવા એવા બહુ ખુશ બતાવે છે કે એ બધા હું અમને કલાકારોને અભિનંદન આપું છું. અધરામાં હું મારા થોડુંકનો પરિચય આપું છું કે હમણાં તમને ખબર હોય તો માર્ચ મહિનાની અંદર ઘણા બધા ડેઝ આવે છે. એમાં એક ડેઝ એવો હતો 27 માર્ચ રંગભૂમિ ડે. હવે રંગભૂમિ ડે એટલે આપણે રંગભૂમિ ડે એટલે કે જે નાટકો કરતા જે જૂના જમાનામાં નાટકો કરતા હતા અને એના જે કલાકારો ભજવતા હતા નાટકો એ રંગભૂમિ ડે કહેવાતા. હું 1979 થી 1984 વચ્ચે એક રંગભૂમિનો કલાકાર હતો. 84 પછી આજે 40 વર્ષ પછી આ સ્ટેજ પર આવ્યો. 40 વર્ષ પછી સ્ટેજ પર આવ્યો એટલે જે હૃદયની દુનિયા હતી એ દરબાઈ ગાતી એમ દરબાઈ ગાતી કે જે તે સમય એ જમાનામાં આ કાર્ય ભિન્ન કક્ષાએ જોવામાં આવતું હતું. કોઈ નાટકો કરવા, કોઈ ગાયનો ગાવા, એ વખતે સમાજની પરિવારની ઇજ્જત બચાવવામાં છે તે થોડી ગયેલું. આજની તારીખમાં વ્યક્તિ નોકરી કરાય છે, કુટુંબ છે, આ છે, બધા નીકળી ગયા છે. પણ એમ થયું કે કંઈક હવે કરવું પડશે કેમ કે અત્યારે હાલનો જમાનો જે ચાલી રહ્યો છે ને એના અંગે મારે થોડી તમને વાત કરવી છે. થોડો સમય લાગશે, થોડો સમય લઈશ તો તમારો બોલવા જેવો કલાક કરી જાય એવું છે પણ મારે એટલો લેક્ચર નથી આપતું પણ એક જ વસ્તુ છે કે અત્યારે હાલ એક હેડિંગ આપું છું આધુનિક સફર. હવે આધુનિક સફરમાં તમે એમ કહેજો કે શું છે આધુનિક સફર? તો આધુનિક સફર હું એક જ કહેવા માંગુ કે અત્યારે હાલ તમે સોશિયલ મીડિયાની અંદર જુઓ, ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે, ટેલિગ્રામ છે, યુટ્યુબ છે, આ બધા માધ્યમો એવા છે ને કે કાં તારે પણ ઉપાડે એટલે અહીંયા બધા આગળનો મેળો છે અને આ મેળો તો જાણીતા છે. પાછું આગળનો મેળો છે ને આ મેળો તો જાણીતા છે. કોઈએ પોતાના વ્યક્તિ ધર વ્યક્ત કર્યું છે તો કોઈએ લાયક આપીને કોઈનું માન પણ મેળવ્યું છે અને આદર પણ મેળવ્યો છે. અહીં વિદ્વેષ પણ છે અને છેતરપિંડી પણ છે. વિદ્વેષ પણ છે અને છેતરપિંડી છે, પ્રેમ પણ છે અને અપ્રેમ પણ છે. તમે ઝઘડતા પણ જોયા છો કોઈ ફેસબુક પર, યુટ્યુબ પર તમે કદાચ ઝઘડતા પણ જોયેલા છે. એટલે આ એક સંદેશ મારે એ જ આપવાનો છે સોશિયલ મીડિયાની અંદર કે આ તમે જે કાર્ય કરો તો થોડો સમજીને કાર્ય કરજો. બાકી જિંદગી તો ઘણી લાંબી છે, કોઈની ભૂમિ પણ થઈ જાય છે આજે અંદર સોશિયલ મીડિયામાં, એ તમે ઘણું બધું જોયું હશે. એટલે આપણે આ સંદેશો પણ એક આપવા માટે સોશિયલ વર્કર પણ છું, તમને નોલેજ આપશે એક સોશિયલ વર્કર પણ છું. પણ આ ટેલેન્ટનો ઉપયોગ મેં એક સંદેશ આપવા માટે કર્યો. મારી પાસે ટેલેન્ટ ગાયક કલાકાર કે એવું કોઈ છું નહીં અત્યારે, પણ એક સંદેશ આપવા માટે હું આવ્યો છું. અને એ બદલ સંદેશ આપવા માટે મારે આને ખાસ કરીને આભાર માનવો જોઈએ. આ પ્લેટફોર્મ લાવવા માટે મને જે કોઈ સાથ આપ્યો એનો પણ હું આભાર માનું છું. મને સાથ આપ્યો એટલે મારા નામદારની જરૂર નથી, પણ જે સાથ આપ્યો છે મને ના આવેલો સંદેશ આપવા માટે તો એ સંદેશને તમે અનુસરો એવી એક મારી મહત્વાકાંક્ષા છે. બીજું હું એક પોતે એન્જિનિયર છું. ખાલી એક હસવાની વાત કરી દઉં કે સોશિયલ મીડિયા પર ઉદાહરણ આપી દઉં. હવે અમારા એક કોન્ટ્રાક્ટર મિત્ર છે, એમણે ફેસબુક પર એવું એક લખી નાખ્યું, રેતી ના હોય તો સંપર્ક કરો, રેતી ના હોય તો સંપર્ક કરો. હવે એના આપણે ફોન આવ્યા પહેલા કે મારી તો બધું મહિને પિયર ચાલી જાય છે, મારી તો બધું મહિને પિયર ચાલી જાય છે. એટલે પેલા પિયર પાસે જવાબ આપ્યો કે રેતી એ નહીં, રેતી કંપની કે સિમેન્ટ માટે જે રેતી જોઈએ એના માટે સંપર્ક કરજો. અને આવા હર ઘટના કોઈ ઘર થતા હોય છે. એટલે સોશિયલ મીડિયાની અંદર ઘણું બધું પેલું હોય છે. સમજી વિચારના કામ ઘણા આગળ આવશે આપણે ના નથી. કારણ કે અહીંયા એક આગળ એક શબ્દ બીજું કહેલું કે અત્યારે જે ફ્રેન્ડ હોય છો ને એ ફ્રેન્ડ નથી, એક ક્રિકેટ સાથે સરકારની તરફથી જો ઇનિંગ સુધીનો ફ્રેન્ડ કોઈનો નથી
અને અમે તો 20 પ્રેક્ટિસમાં થઈ જાય સવારે પ્રેમ